સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે। જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચૂકવવા પડશે, જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી। આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500 થી 2000 રૂપિયા થતો હતો। અમારે જે અગત્યનો બીજો પણ એક નિર્ણય થયો છે એની પર આપ સૌને માહિતી આપી છે, ગુજરાતની જનતાને પણ જાણકારી આપી છે। કોર ગ્રુપમાં અમારે જે ચર્ચા થઈ એ પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ પણ જે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી એ પ્રમાણે RT-PCR જે ખાનગી લેબોરેટરીઓમાં જે ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટની કિંમતમાં પણ આજની અસરથી શરૂ થાય એ રીતે અમે કીટની કિંમત ઘટવાના કારણે જે ઘટાડો થયો છે એનો લાભ દર્દીઓને કે જેમને ટેસ્ટ કરાવવાની ઈચ્છા હોય, જરૂરિયાત હોય ખાનગી લેબોરેટરીમાં, એમના માટે અત્યાર સુધી જે ચાર્જ લેવાતો હતો એ લેબોરેટરી ઉપર જઈ કોઈ દર્દી જો ટેસ્ટ કરાવે તો 800 રૂપિયા હવે લેવાના રહેશે અને લેબોરેટરી તરફથી અન્ય હોસ્પિટલમાં કે દર્દીના ઘરે જઈ ટેસ્ટ કરાવવાનો થાય તો 1100 રૂપિયા ચાર્જ લઈ શકશે। એટલે દર્દીઓને પણ રાહત થાય એ રીતનો નિર્ણય અમે કોર ગ્રુપમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે કર્યો છે, જેનો લાભ આજથી જ દર્દીઓ જે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવશે, લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવશે અને 800 રૂપિયા ચૂકવવા પડશે અને ઘરે કે બીજી હોસ્પિટલમાં લેબોરેટરીના ટેકનિશિયનને બોલાવી ટેસ્ટ કરાવશે તો એમને 1100 રૂપિયા ચાર્જ આપવો પડશે, એવો પણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે।